Hello friends, good morning, amazing afternoon and energetic evening. હું કેવિન ખાનપરા. આપણે 10મા ધોરણનું 11મું ચેપ્ટર રચના ભણતા હતા. આજનો આપણો બીજો લેક્ચર. તો મિત્રો બીજા લેક્ચરમાં આપણે વાત થઈ તે મુજબ વર્તુળની રચના કરવાની છે. રેડી? આપણે લાસ્ટ લેક્ચરમાં રેખાખંડનું વિભાજનની રચનાઓ ભણ્યા હતા. રેડી? ચલો મિત્રો, તો વર્તુળની રચના આપણે ત્રિકોણની રચના આ વર્ષ માટે સિલેબસમાંથી કટ કરેલી છે. ઓકે, તો વર્તુળની રચનામાં આપણે સ્વાધ્યાય 11.2માં 1 થી 5 દાખલા ગણવાના છે. એમાંનો આજનો પહેલો દાખલો આપણો સ્વાધ્યાય 11.2 દાખલા નંબર 1 એટલે કે પહેલી રચના. આપણે શું કહે છે મિત્રો? ચલો આપણે રકમ જોઈએ નહીં. 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. શું કીધું છે? 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. અને આગળ શું કહે છે? તેના કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુથી તેના કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુથી શું કરવાનું હતું આપણે? વર્તુળને બે સ્પર્શકોની જોડીની રચના કરો અને તેની લંબાઈ માપો અને રચનાના મુદ્દા લખો. વર્તુળને બે સ્પર્શકોની જોડી, વર્તુળને બે સ્પર્શકોની જોડી દોરી તેમને માપો અને રચનાના મુદ્દા લખો. ચલો મિત્રો, બહુ સહેલી રચનાઓ હોય છે આ વર્તુળની. ઓકે, શું કરવાનું છે આપણે? તો કે વર્તુળના કેન્દ્રથી 6 સેન્ટીમીટરની ત્રિજ્યાવાળું એક વર્તુળ ડ્રો કરવાનું છે. ચલો મિત્રો, તો હવે આપણે 6 સેન્ટીમીટરની તમારે ત્રિજ્યા લેવાની છે. કેટલી? 6. અને એક વર્તુળ ડ્રો કરવાનું છે. ચલો મિત્રો, તો અહીંયા હું એક 6 સેન્ટીમીટરની ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરીશ. ઓકે, અને એનું કેન્દ્ર છે એ પહેલાં ડ્રો કરી લેવાનું છે. શું કહે છે મિત્રો? આ વર્તુળનું કેન્દ્ર છે જેને હું ઓ નામ આપીશ. શું નામ આપીશ? ઓ. આ ઓ કેન્દ્રવાળું વર્તુળ છે. એની ત્રિજ્યા કેટલી લેવાની હતી? તો કે 6 સેન્ટીમીટર ત્રિજ્યા લેવાની છે. કેટલી ત્રિજ્યા લેવાની છે મિત્રો? 6 સેન્ટીમીટર. ચલો, આટલું ક્લિયર થઈ ગયું. હવે આપણે આગળ વાંચીએ. શું કહે છે? તો કે 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળ દોરો. દોરી નાખ્યું વર્તુળ. ઓકે, હવે આગળ શું કરવાનું છે? તો કે તેના કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર આવેલું બિંદુ છે. આ જે વર્તુળ છે એના કેન્દ્રથી એક 10 સેન્ટીમીટર દૂર આવેલું એક બિંદુ, જેને આપણે પી નામ આપશું. ઓકે, ચલો, તો તમારે શું કરવાનું છે? તો કે વર્તુળના કેન્દ્ર ઉપર સ્કેલ રાખી અને 10 સેન્ટીમીટર અંતર થાય તે એક બીજું બિંદુ ડ્રો કરવાનું છે, પી. કયું બિંદુ ડ્રો કરવાનું છે? પી. ચલો મિત્રો, અહીંયા હું બિંદુ પી લઈ લઉં છું. ઓકે, ચલો, આટલું ક્લિયર થઈ ગયું. શું કર્યું? હજી એકવાર રિપીટ કરવું આપણે. તો કે પહેલા તો ઓ કેન્દ્ર અને કેટલી ત્રિજ્યા લેવાની હતી? 6 ત્રિજ્યાવાળું વર્તુળ ડ્રો કર્યું. હવે તો કે એના કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર આવેલું એક બિંદુ લીધું. રેડી?
તો આ એનું કેન્દ્ર હતું, ત્યાંથી 10 સેન્ટીમીટર થાય એટલું બિંદુ મેં લીધું ઓપી રેખાખંડ 10 સેન્ટીમીટર. રેડી? હવે તો કે આ બિંદુએથી વર્તુળને બે સ્પર્શકો જોડી અને દોરવાના છે, બરોબર, એની જોડ. તો હવે મિત્રો અહીંયા સ્પર્શકો દોરવા માટે આપણે આ જે ઓપી રેખાખંડ છે એનો તો બધાથી પહેલા લંબ દ્વિભાજક લેવો પડશે. શું લેવો પડશે મિત્રો? લંબ દ્વિભાજક. જોજો મિત્રો, લંબ દ્વિભાજક દોરવા માટેની શરત તમે ભણી ગયા છો અગાઉના ધોરણમાં. હજી એકવાર રિપીટ કરી દઉં છું કે લંબ દ્વિભાજક દોરવા માટે જે આ રેખાખંડ આપ્યો છે એની અડધાથી વધુ અને આખાથી ઓછી ત્રિજ્યા લેવાની છે. આપણો ઓપી રેખાખંડ કેટલાનો થયો? તો કે 10 સેન્ટીમીટરનો. ઓકે, હવે આપણે આ ઓપીનો લંબ દ્વિભાજક દોરવો છે. તો ત્રિજ્યા કેટલી લેવાની? આ ઓપીના અડધાથી વધારે અને આખાથી ઓછી. તો ઓપી કેટલું હતું? 10. તો 10 ના અડધા કેટલા થાય? તો કે 5. એટલે 5 થી વધુ અને આખું કેટલું હતું? 10. એટલે 5 થી 10 ની વચ્ચે તમે ગમે તેટલી ત્રિજ્યા લઈ શકો. 5 થી વધારે, 10 થી ઓછી. ખાસ યાદ રાખજો મિત્રો, લંબ દ્વિભાજક દોરવા માટે જેવડું લંબાઈનો રેખાખંડ હોય એના અડધાથી વધુ અને આખાથી ઓછી ત્રિજ્યા લેશું. તો આ આપણી ઓલરેડી 6 સેન્ટીમીટરની તો ત્રિજ્યા હતી આપણે જે વર્તુળ દોર્યું એ, બરોબર. તો 6 ની લ્યો તો ભાઈ ચાપને ક્રોસ થાય એટલે 6 ની ન લેવાય, કે 6 થી થોડીક ઓછી 5.5 લેવાય, તો 6 થી વધારે 7 લઈ લેવાય. કેટલી લઈ લેવાય? 7. ઓકે, આ 7, 8, 9 ગમે એટલી લેવાય. હવે શું કરવાનું છે ખાસ જોજો મિત્રો, લંબ દ્વિભાજક દોરવા માટે એક વખત ત્રિજ્યા ફિક્સ થઈ જાય પછી માપ ફેરવવાના નથી. રેડી? માની લો કે ત્રિજ્યા મેં આપણે 6 થી વધારે 7 લીધી, 7.5 જેવું થાય છે, બરોબર. હવે જોજો મિત્રો, ખાસ શું કરવાનું છે તો કે આ ઓને કેન્દ્ર રાખી, કેને? ઓને. એક ચાપ અહીંયા ઉપરના ભાગમાં મારશું, એક ચાપ અહીંયા નીચેના ભાગમાં મારશું. શું કર્યું તો કે ઓ કેન્દ્ર લીધો, એક ચાપ ઉપરના ભાગમાં મારી, એક ચાપ નીચેના ભાગમાં મારી. ત્રિજ્યા ખાસ જોજો, ફરવી ન જોઈએ, ત્રિજ્યા ઈ ની ઈ જ રાખવાની છે. હવે કેન્દ્ર કયું લેશું તો કે પી બિંદુ. ચલો મિત્રો, તો પી કેન્દ્ર લીધું, એક ચાપ આ બેને છેદે એવડી ચાપ મારવાની છે, વધારે ચાપની કઈ જરૂર છે નહીં. ત્રિજ્યા ફરવી જોઈએ નહીં. અને બીજું નીચેના ભાગમાં એક ચાપ મારશું. રેડી મિત્રો? આ બે છેદે ત્યાંથી આપણે એવો એક રેખાખંડ દોરી લેશું. ચાલો, એટલું કમ્પ્લીટ થઈ ગયું. અડધાથી વધુ આખાથી ઓછી ત્રિજ્યા લીધી. ઓકે, ચલો જોઈ લે એમાં નાની સ્કેલમાં મેળવે. લંબ દ્વિભાજક દોરવાનો છે આપણે. મિત્રો આ એક માર્ક કરજો, ઓબ્ઝર્વ કરજો શું થાય છે કે આ લંબ દ્વિભાજક જે દોરો એ વર્તુળના અંદરના ભાગમાંથી પસાર થાય કે બહારના ભાગમાંથી, એ કેમ ખબર પડે? તો સ્વાભાવિક છે, આપણું વર્તુળની ત્રિજ્યા કેટલી હતી જોજો. આ વસ્તુ અહીંયા અંદરના ભાગમાં આવે. શું કામ અંદરના ભાગમાં આવે તમને સમજાવું. આ વર્તુળની ત્રિજ્યા કેટલી હતી તો કે અહીંથી એટલું અંતર 6 હતું. ક્લિયર થયું? હવે આપણું ઓપીનું માપ કેટલું હતું તો કે 10. તો 10 ના અડધા કેટલા થાય તો કે 5. તો આ ત્રિજ્યા 6 હોય અને અડધા 5 એટલે અંદરના ભાગમાં જ આવે છે. 6 થી મોટું માપ હોત તો બહારના ભાગમાં આવે. સમજાય છે? ઓપી આખું કેટલું છે મિત્રો? 10 છે. તો 10 ના અડધા તો કે 5. તો 5 છે તો 5 માપ છે. ત્રિજ્યા કેટલી હતી? અહીંથી આટલું 6 થાય તો અહીંથી આટલું 5 નું તને અંદરના ભાગમાં જ આવે છે. અંતર એટલું 1 થાય ને તો આપણું સાચું, બાકી ખોટું. જોઈ લેવાનું. અહીંથી જ ખબર પડી જાય કે આપણી રચના આગળ જતા સાચી છે કે ખોટી. રેડી? ચલો મિત્રો, આટલું ક્લિયર થઈ ગયું. તો આ 5 થવું જોઈએ અહીંથી આટલું, અને આ બાજુ 5 થાય. તો કે હવે એક આપણે વર્તુળ ડ્રો કરવાનું છે. કેટલી ત્રિજ્યા લેવાની છે? ઓકે, જે છેદેથી ને હું એમ નામ આપી દો. હવે એમ થી ઓ અથવા તો એમ થી પી જેટલી ત્રિજ્યા લેવાની છે. કેટલી? એમ થી પી અથવા એમ થી ઓ, બે સરખી જ થાય, 5 5 જ થાય. એમ થી પી લ્યો કે એમ થી ઓ લ્યો, અહીં આપણે ચેક કરી લેવાય કે ભાઈ સેમ છે કે નહીં. એમ ઉપર ત્રિજ્યા રાખો, એટલે એમ ઉપર કેન્દ્ર રાખો ને પી જેટલું પરિકર ખોલો. રેડી?
તો આ બાજુ પણ એટલું જ થવું જોઈએ. થાય છે? જોજો થાય છે. હા, આ બાજુ પણ થાય છે. તો કે હા, બંને બાજુ થાય છે. તો હવે ત્યાંથી આપણે એક એમ કેન્દ્ર અને ઓ જેટલી ત્રિજ્યા લઈ, એમઓ જેટલી, અને એક વર્તુળ ડ્રો કરવાનું છે. પી બિંદુમાંથી જો એક્ઝેક્ટ પી માંથી પસાર થાય છે. થાય છે? સરસ. તમારે પણ થશે. રેડી મિત્રો? આપણું હવે તો કે ક્યાંથી સ્પર્શક દોરવાના હતા? તો કે 10 સેન્ટીમીટર દૂર આવેલું બિંદુ. તો મિત્રો આપણા વર્તુળના કેન્દ્રથી, આ વર્તુળનું કેન્દ્ર છે, ત્યાંથી 10 સેન્ટીમીટર દૂર કયું બિંદુ હતું? પી બિંદુ. તો પી માંથી વર્તુળના સ્પર્શક દોરવાના છે. ક્યાં? તો કે જો બે છેદે છે, બે વર્તુળો છેદે છે, ત્યાં એના સ્પર્શક થશે. ઓકે, ચલો મિત્રો, તે આપણે સ્પર્શક દોરી નાખીએ અને ત્યાં નામ આપી દઈએ ક્યુ અને આર. શું નામ આપી દઈએ? ક્યુ, અને આનું નામ આપી દઈએ આર. હવે બંને સ્પર્શકો ક્યાંથી? તો કે 10 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુએથી. એટલે પી માંથી આપણે બંને સ્પર્શકો દોરવાના છે. ઓકે, ચલો બીજો સ્પર્શક અહીં નીચે આવશે. આ આપણી રચના પૂરી. 3 માર્ક્સ પાકી ગયા. કેમ કર્યું? આખી રચના એકવાર કહી દો, પછી પેલા 5 સેન્ટીમીટર ત્રિજ્યા અને ઓ કેન્દ્ર લઈને એક વર્તુળ દોર્યું. સોરી, 6 સેન્ટીમીટર ત્રિજ્યા. કેટલી ત્રિજ્યા લેવાની હતી? 6. ચલો, આટલું ક્લિયર થયું. હવે તો કે એના કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર આવેલું એક બિંદુ આપણે પી લીધું. એટલે ઓ થી પી કેટલું લેવાનું છે? 10. હવે તો કે ઓપી નો આ લંબ દ્વિભાજક કહેવાય. શું કહેવાય મિત્રો? લંબ દ્વિભાજક દોરવાનો છે. લંબ દ્વિભાજક માટેનો નિયમ શું છે? તો કે અડધાથી વધુ, આખાથી ઓછી ત્રિજ્યા લેવાની છે. એટલે આપણે 7 જેટલી ત્રિજ્યા લીધી. ઓને કેન્દ્ર રાખીને એક ચાપ ઉપર મારી, એક ચાપ નીચે મારી. એટલી જ ત્રિજ્યા લઈ પી કેન્દ્ર લઈ એક ચાપ ઉપર મારી, એક ચાપ નીચે મારી, એને જોડી દીધે, બે ચાપુ છેદે લાઈન. ઓકે, તો એ આપણા વર્તુળના અંદરના ભાગમાં આવશે. શું કામ અંદરના ભાગમાં આવશે? તો કે ઓપી નું માપ 10 હતું. 10 ના અડધા કેટલા થાય? તો કે 5. તો અંદર જ આવવું જોઈએ, કારણ કે ત્રિજ્યા 6 હતી. રેડી? આ 14 હોત તો 7 હોત, તો અહીંયા 1 સેન્ટીમીટર બહાર આવે. હવે તો કે આ બે વર્તુળો છેદે છે, અહીંયા બહારના બિંદુ પી માંથી સ્પર્શક દોરી લીધું, પી ક્યુ અને પી આર. ચલો મિત્રો, અહીંયા આપણી આ રચના પૂરી થાય છે. કમ્પ્લીટ. હવે તો કે કીધું છે ને, માપો અને મુદ્દા લખવાના છે. ખાસ શું કરવાનું છે મિત્રો? મુદ્દા લખવાના છે. અને અહીંયા આપણે એક લંબ બતાવી દઈએ. ઓકે, કારણ કે વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો લંબ હોય છે એવું આપણે ભણી ગયા છીએ. એટલે પી થી ક્યુ અને પી થી આર માપવાના છે. અને બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ પણ સમાન હોય છે. ઓકે મિત્રો, ચલો હવે આપણે આ રચનાના મુદ્દા લખશું. રચનાના મુદ્દા. ઓકે, ચલો. તો મિત્રો આપણે પેલું કામ શું કર્યું? પેલું કામ શું કર્યું? તો કે આ ઓ કેન્દ્ર અને 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોર્યું. રેડી? તો આપણે અહીંયા પેલો મુદ્દો લખશું. છ સેન્ટીમીટર ત્રિજ્યા અને ઓ કેન્દ્ર વાળું વર્તુળ દોરો. ચલો, આટલું ક્લિયર થઈ ગયું. પછી આપણે બીજું કામ શું કર્યું હતું? તો કે વર્તુળના કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર એક બિંદુ પી લીધું હતું. એટલે ઓપી બરાબર 10 સેન્ટીમીટર થાય તેવું બિંદુ પી લ્યો. આપણે શું લખશું મિત્રો? ઓપી બરાબર, બીજો મુદ્દો આપણો
ઓપી બરાબર 10 સેન્ટીમીટર થાય તેવું બિંદુ પી દોરો. ચલો એટલું ક્લિયર થઈ ગયું કે આથી ઓપી નું માપ કેટલું થયું તો કે 10 સેન્ટીમીટર તેવું બિંદુ પી દોરો અથવા પી લ્યો. ત્રીજો મુદ્દો પી બિંદુ દોર્યું. હવે તો કે ઓપી દોરો. ત્રીજો પોઈન્ટ અહીંયા પી બિંદુ લ્યો એવું લખો તો વધારે સારું લાગે. હવે તો કે ઓપી દોરો. ચલો ઓપી દોર્યું. ચોથો મુદ્દો તો આપણે શું દોર્યું હતું મિત્રો? આ રેખાખંડ ઓપી નો લંબ દ્વિભાજક. હા કે મુદ્દામાં એ લખવાની જરૂર નથી કે અડધાથી વધુ ને આખાથી ઓછી ત્રિજ્યા લ્યો. રેડી? ખાલી આપણે એટલું જ લખવાનું છે ઓપી ને લંબ દ્વિભાજક દોરી ને તેનું મધ્ય બિંદુ એમ મેળવ્યું. આપણા મધ્ય બિંદુ નામ શું આપ્યું હતું? એમ. ચલો મિત્રો આપણે ચોથો પોઈન્ટ લખશું. ઓપી નો લંબ દ્વિભાજક દોરી બિંદુ એમ મેળવો. મધ્ય બિંદુ એમ મેળવો. મેળવ્યું ગમે લખી શકીએ. ચલો પાંચમો પોઈન્ટ. મુદ્દાના નંબર આપતું જવાય, સારું લાગે. ઓકે ચલો હવે આપણે શું કર્યું હતું કે લંબ દ્વિભાજક એમ મળી ગયો. ભાઈ એમ ઓ ત્રિજ્યા. કઈ ત્રિજ્યા? એમ ઓ ત્રિજ્યા અને એમ કેન્દ્ર લઈને એક વર્તુળ દોરો. ક્લિયર થયું? એટલે ત્રિજ્યા ને એમ કેન્દ્ર રાખીને આપણે આ વર્તુળ દોરેલું છે. તો આપણે પાંચમો પોઈન્ટ આપણે એ લખશું. 6 સેન્ટીમીટર ત્રિજ્યા અને ઓ કેન્દ્રમાંથી કેન્દ્રવાળા વર્તુળને ક્યુ અને આર માં છેદે તેવું એમ કેન્દ્ર હોય એમ દોર્યું. શું કીધું છે મુદ્દો? આપણે જે વર્તુળ આવે છેદે ને એવું દોર્યું ને. તો શું લખશું? તો કે 6 સેન્ટીમીટર ત્રિજ્યા, 6 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા વર્તુળ. ઓકે 6 સેન્ટીમીટર ત્રિજ્યા અને કેન્દ્ર લઈ લે ઓ. 6 સેન્ટીમીટર ત્રિજ્યા અને ઓ કેન્દ્ર વાળું વર્તુળને ક્યાં છેદે છે? જોવું છે આ 6 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા વર્તુળને ક્યાં છેદે છે? તો કે ક્યુ અને આર માં છે ને. ક્યુ અને આર. ઓકે તો એ લાઈન લખશું. 6 ઓ કેન્દ્ર વાળા વર્તુળને ક્યુ અને આર માં છેદે. વર્તુળને ક્યુ અને આર માં છેદે તેવું ઓ કેન્દ્ર, તેવું એમ કેન્દ્ર ને ઓ એમ ત્રિજ્યા છેદે તેવું આ કેન્દ્ર ક્યુ તો કે એમ અને ત્રિજ્યા કઈ તો કે ઓ એમ. આ એમ વાળું વર્તુળ દોર્યું. ચલો મિત્રો આપણે છઠ્ઠો પોઈન્ટ લખશું. તો છઠ્ઠો પોઈન્ટમાં આપણે કાંઈ નતું કર્યું. પી ક્યુ અને પી આર ને રચો. ઓકે આ તીર ન લેવા હોય, અહીંયા સુધી જ લેવું હોય તો પણ ચાલે. રેડી? આ કિરણ ન દોરવો હોય ખાલી રેખાખંડ દોરો તો પણ ચાલે. ચલો તો આપણે શું લખશું મિત્રો? પી ક્યુ અને પી આર. પી ક્યુ અને પી આર રચો અથવા દોરો. ચલો હવે આપણા જે સ્પર્શકો હતા સ્પર્શકોની જોડી, તો આ સ્પર્શકોની જોડી થઈ પી ક્યુ અને પી આર. એ નીચે લખી નાખવાનું. આમ પી ક્યુ અને પી આર માગેલા સ્પર્શકો છે. આમ પી ક્યુ અને પી આર માગેલા સ્પર્શકો છે. ઓકે હવે તો કે ભાઈ સ્પર્શકો દોરી મુદ્દા લખીને કે હવે તેમને માપો. તો બે સ્પર્શકોના માપ સમાન થવા જોઈએ. રેડી મિત્રો? ચલો હવે જોજો તાળો કેમ મેળવશું. પેલા તમે સ્પર્શકો આટલું કમ્પ્લીટ કરી અને સ્પર્શકોને માપજો. રેડી? 6, 8, 10. ઓકે 8 માપ થશે બેયનું. કઈ રીતે? તો કે લખશું આપણે માપવાનું કીધું ને આપણે અહીંયા. હા તો કે સ્પર્શકોની લંબાઈ 8 સેન્ટીમીટર થશે. લખશું સ્પર્શકો
PQ અને PR ની લંબાઈ 8 સેન્ટીમીટર છે. કેમ 8 આવ્યું? અહીંયા તમે કંઈ માપ્યું નથી. આપણે તો કંઈ 6 ની વર્તુળ દોરી તમને કંઈ દેખાય નહીં, એટલે વર્તુળ ઓલરેડી મોટું દોર્યું હશે. તો મિત્રો અહીંયા જો આ O થી Q શું છે? તો કે ત્રિજ્યા. એ ત્રિજ્યા કેટલી હતી? 6. આ કાટખૂણો છે, તો આ કર્ણ થયો. આ કેટલું હતું? 10. જોજો આ ખાલી તાળો મેળવવા માટેનું છે, કે લખવાનું નથી. આ OP કર્ણ થયો અને આ બે બાજુના માપના વર્ગનો સરવાળો એટલે OQ સ્ક્વેર. OQ સ્ક્વેર પ્લસ PQ સ્ક્વેર બરાબર આપણો કર્ણ કયો હતો? OP. એટલું ક્લિયર થયું ને? આ કાટખૂણો બને છે એટલે કાટખૂણાની સામેની બાજુ કર્ણ થાય. ક્યાં ત્રિકોણની વાત કરી? OQP માં. લખી નાખશું ત્રિકોણ OQP માં ખૂણો Q બરાબર 90°. એટલે આપણે પાયથાગોરસ લીધો. હવે મિત્રો આપણે O વર્તુળનું કેન્દ્ર, Q વર્તુળ પરનું બિંદુ, એટલે OQ આપણી ત્રિજ્યા થાય. દોરી નથી આપણે, જરૂર નથી, ખાલી તાળો મેળવવો છે એટલા માટે આપણે લઈએ. OQ ત્રિજ્યા થાય. તો ત્રિજ્યા કેટલી હતી? તો કે 6 હતી. એટલે આ OQ નું માપ આપણે 6 લખશું. PQ તો કે એ આપણો સ્પર્શક છે, એ તો મેળવવાનું છે, માપવાનું હતું. અને OP તો કે આ 10 છે, વર્તુળના કેન્દ્રથી 10 સેન્ટીમીટર દૂર બિંદુ આપણે દોર્યું હતું. એટલે આ કેટલું છે મિત્રો? 10. PQ સ્ક્વેર એટલે 10 નો વર્ગ 100, 6 નો વર્ગ 36, 100 માંથી 36 ગયા એટલે 64, અને 64 નું વર્ગમૂળ 8 આવે. જો તમે આ રચના દોરો અને બે સ્પર્શકોની લંબાઈ 8 સેન્ટીમીટર થાય તો આપણે જે રચના દોરી છે એ સાચી છે, નહીંતર એ રચના ખોટી છે. તો મિત્રો આનો તમે સ્ક્રીનશોટ લઈ લ્યો અને વિડીયો પુશ કરી અને નોટ કરી લ્યો. ચલો હવે આપણે બીજો દાખલો જોઈએ. બીજી રચના છે એ CBSE માં 2013માં પૂછાઈ ગયેલી રચના છે. રેડી મિત્રો? બહુ સહેલી રચના છે વર્તુળની. રેડી? 4 માર્ક્સ અપાવે, મુદ્દા સાથે લખવાની છે. મુદ્દામાં કંઈ છે નહીં, જેટલું આ બાજુ વર્ક કર્યું બરોબર એટલું આ લખવાનું છે સામે સાઈડ. હવે મિત્રો બીજી એક વસ્તુ કે આપણે કાલે વાત થઈ હતી લાસ્ટ લેક્ચરમાં, આજ પાછું તમને એકવાર કહી દઉં છું કે બને શક્ય હોય ત્યાં સુધી પેપરમાં રચના લેફ્ટ હેન્ડ સાઈડના પેજ ઉપર ડ્રો કરો, સામેના પેજ ઉપર મુદ્દા લખો, એટલે તમારે કંઈ કોઈ મુદ્દો મિસ ન થાય અને વારંવાર પેજ ફેરવવું ન પડે. ઓકે, ચલો. આમાં તમને વધારે ખાલી માપ ફેરવી નાખે, બીજું કાંઈ વધારે એમાં ફેરવી ન શકે. રેડી? એટલે એમાં માપ તો ગમે એટલું હોય, આપણે મેથડથી કામ છે. ચલો મિત્રો આપણે બીજી રચનાની રકમ લખું છું. 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને સમકેન્દ્રી બીજા 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ લ્યો. ચલો મિત્રો દાખલા નંબર 2. 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને સમકેન્દ્રી 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને સમકેન્દ્રી બીજા 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળ પરના બિંદુમાંથી વર્તુળ પરના બિંદુમાંથી
ના બિંદુમાંથી સ્પર્શકની રચના કરો, માંથી સ્પર્શકની રચના કરો. ચલો એટલું કીધું છે. આગળ શું કીધું છે? અને તેની લંબાઈ માપો, રચનાના મુદ્દા લખો. અને તેની લંબાઈ માપો અને મુદ્દા લખો. રેડી મિત્રો? ચલો આપણે બે વર્તુળો દોરવાના છે. સમકેન્દ્રી એનો મતલબ ખાસ જોજો મિત્રો. હવે જે અગત્યના પોઈન્ટ છે એને નીચે હું તમને અંડરલાઈન કરી દઉં છું. આ સમકેન્દ્રી એટલે કે બંને વર્તુળનું કેન્દ્ર આપણે એક જ લેવાનું છે. રેડી? ચલો મિત્રો, પેલું આપણે શું દોરવાનું છે? તો કે 4 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ લેવાનું છે. કમ્પ્લીટ? અહીંયા આપણા વર્તુળનું કેન્દ્ર ખાસ ભૂલાય નહીં. રેડી? આ શું હતું મિત્રો? તો કે 4 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ છે. હવે બીજું તો કે સમકેન્દ્રી એટલે બીજા વર્તુળનું કેન્દ્ર આવો જ લેવાનું છે. અને એની ત્રિજ્યા કેટલી લેવાની છે મિત્રો? 6. રેડી? કેન્દ્ર આપણે એ જ લેશું, પણ ત્રિજ્યા બદલાવી નાખીએ, 6 લઈ લઈએ. રેડી? ચલો મિત્રો, આપણે બે સમકેન્દ્રીય વર્તુળો ડ્રો કરી લીધા. એકની ત્રિજ્યા 4 અને બીજાની ત્રિજ્યા 6. ચલો આનું કેન્દ્ર આપણે ઓ કેન્દ્ર કહી દઈએ. રેડી? એક વર્તુળની ત્રિજ્યા 4 સેન્ટીમીટર, બીજા વર્તુળની ત્રિજ્યા 6 સેન્ટીમીટર. ચલો એટલું પહેલા ક્લિયર થઈ ગયું. હવે આગળ રકમ વાંચીએ. 4 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા વર્તુળને સમકેન્દ્રી બીજા 6 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ પરના બિંદુમાંથી સ્પર્શકની રચના કરો. એટલે મિત્રો અહીંયા આપણે 6 સેન્ટીમીટર, આને એક લંબ બિંદુ આપણે 6 સેન્ટીમીટર ઉપર લઈ લઈએ. રેડી? એને આપણે પી નામ આપીએ. લંબ દોરવાનું છે મિત્રો. અહીંયા મિત્રો આપણે બિંદુ અને પી કહી દઈએ. એટલું ક્લિયર થઈ ગયું. શું કર્યું? તો કે ઓ કેન્દ્રમાંથી આ પહેલું વર્તુળ છે 4 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું દોર્યું. આ જે બીજું વર્તુળ છે 6 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું દોર્યું. રેડી? ઓકે. હવે તો કે જે 6 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ છે ને, ત્યાંથી આપણે બે આ વર્તુળને સ્પર્શકો દોરવાના છે. તો હવે મિત્રો આપણે ઓપી નો લંબ દ્વિભાજક દોરવો પડશે. શું દોરવું પડશે? તો કે આ ઓપી નો લંબ દ્વિભાજક. ચલો મિત્રો, તો લંબ દ્વિભાજક કેમ થશે? રેડી? તો આપણું લંબ દ્વિભાજક કઈ રીતે થાય? યાદ કરો. અડધાથી વધુ, આખાથી ઓછી ત્રિજ્યા લેવાની. ઓકે. કેના? કે ઓપી ના. ઓપી નું માપ કેટલું હોય? તો કે 6 હોય. વ્યવહાર હે ને? હા. તો કે ઓ હે ના કેન્દ્ર છે, પી છે એ મોટા વર્તુળ પરનું બિંદુ છે. તો કેન્દ્રથી વર્તુળ પરનું બિંદુ એટલે ત્રિજ્યા થઈ. તો મિત્રો આ 6 ના અડધા તો કે 3 થી વધુ અને 6 થી ઓછી ત્રિજ્યા લેવાની છે. રેડી? ચલો મિત્રો, તો હવે આપણે એક કામ કરીએ કે આ ઓપી આટલું અંતર 4 છે. હવે 4 તો લેવાય નહીં, તો કારણ કે ચાપ પછી ક્રોસ થાય એટલે આપણે તેનાથી વધારે ત્રિજ્યા લઈ લઈએ 5. શું કરવાનું છે? 5 ત્રિજ્યા લઈ ઓ માંથી એક ચાપ મારશું ઉપરના ભાગમાં,
એક ચાપ ઓ કેન્દ્રમાંથી નીચેના ભાગમાં મારશું. હવે ત્રિજ્યા ફરવી ન જોઈએ, ખાસ ધ્યાન રાખજો. આ ત્રિજ્યા આટલી જ રહેવી જોઈએ. રેડી? હવે તો કે એટલી જ ત્રિજ્યા લઈને પી માંથી જ્યાં ઓલી જૂની ચાપ પેલા અગાઉની ચાપ જે મારી હતી એને છેદે એ રીતે ચાપ મારી દો. તો અહીં કટ ટુ કટ આવે છે, નીચે દેખાય છે. એટલે અહીંથી આપણે ઓ માંથી પાછું લઈ અને સીધ આપણે લંબાવી દઈએ. ચલો, એટલું ક્લિયર થઈ ગયું મિત્રો. હવે તો કે આ બે ચાપ છેદે એને આપણે જોડી દઈએ. આ શું કહેવાય? ઓપી નો લંબ દ્વિભાજક કહેવાય. શું કહેવાય? ઓપી નો લંબ દ્વિભાજક. એ મધ્ય બિંદુ એમ મળી ગયું. ઓપી નું મધ્ય બિંદુ શું મળી ગયું? એમ. જોજે કેમ અંદરના ભાગમાં આવ્યું વિચારો. તો કે અહીંથી ઓ થી પી એટલે કેટલી મોટી ત્રિજ્યા કેટલી હતી? 6. તો આ 6 નું મધ્ય બિંદુ 3 આવે. હવે આ નાની અહીંથી આટલું એટલે કે નાની ત્રિજ્યાનું વર્તુળ હતું, જે ત્રિજ્યા હતી 4 હતી. તો 4 કરતા 3 હોય તો ઓથી આ 3 છે એના અંદરના ભાગમાં જ આવે. એટલું માપ 1 સેન્ટીમીટર હોય તો સાચું, બાકી આપણું ખોટું. હવે મિત્રો તો કે આપણે ખબર છે કે આ રચનામાં કર્યું હતું એ રીતે શું કરવાનું છે? તો કે એમ કેન્દ્ર લઈ અને ઓ જેટલી ત્રિજ્યા, એમ ઓલી બાજુ એટલી જ થવી જોઈએ. યાદ આવ્યું? અને વર્તુળ દોરી દો એટલે વાર્તા પૂરી થઈ ગઈ. શું કરશું મિત્રો? એમ કેન્દ્ર ઓ ત્રિજ્યા, ઓલી બાજુ પણ એટલું જ આવવું જોઈએ. એક્ઝેક્ટ આવે જ છે. રેડી? ચલો, ત્યાં એક આપણે વર્તુળ ડ્રો કરી લઈએ. પી માંથી જ પસાર થાય મિત્રો, બાકી તો ભેગું ન થાય. પરફેક્ટ. ત્યાંથી એવી. રેડી? આ સ્પર્શ છે ત્યાં આપણે શું નામ આપી દઈએ મિત્રો? ક્યુ અને આર. શું નામ આપી દઈએ અહીંયા? તો કે આ બે છેદે છે. ઓકે, વધારાની ચાપનું કંઈ કામ નથી, જવા દઉં છું. અહીંયા બિંદુ નામ આપી દો ક્યુ અને અહીંયા છેદે જાય. વધારાની ચાપની કંઈ જરૂર નથી, તમે રહેવા દો તો ચાલે. મારે નામ આપવામાં તકલીફ થાય છે એટલે જવા દીધી. શું નામ આપી દીધા? ક્યુ અને આર. તો હવે તો કે સ્પર્શકો જોડવાના છે. ચલો મિત્રો, તો સ્પર્શકો આપણે જોડી દઈએ. પી માંથી એટલે કે આપણે પી ક્યુ અને પી આર. રેડી? ચલો, તો આ છે સ્પર્શકો છે, ત્રિજ્યાને વર્તુળને લંબ હોય છે. ઓકે, હવે તો કે આ રચના પૂરી થઈ ગઈ. જો જે શું કીધું તો આપણને કેમ રચના દોરી, હજી એકવાર રિપીટ કરી દઉં છું. 4 સેન્ટીમીટર ત્રિજ્યા વાળો વર્તુળ દોર્યો. તો આપણે આ જે ઓ કેન્દ્ર અને અંદરનો જે વર્તુળ છે 4 સેન્ટીમીટર ત્રિજ્યા વાળો વર્તુળ છે. વર્તુળને સમકેન્દ્રી, અહીંયા જો બીજો એક સમકેન્દ્રી અને એની ત્રિજ્યા કેટલી લેવાની છે? 6. તો આ કેન્દ્ર ઓનું જ લેવાનું છે, પણ એ બીજા વર્તુળની ત્રિજ્યા કેટલી લેવાની છે? તો કે 6 સેન્ટીમીટર. કેટલી લેવાની છે? 6 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા વર્તુળ પરના બિંદુ. એટલે જે 6 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા વર્તુળ પર બિંદુ કયું લીધું આપણે? પી.
ત્યાંથી આપણે આ નાના વર્તુળને જે 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને સ્પર્શક દોરવાના હતા. રેડી? તો થઈ ગયું ક્લિયર? ઓકે. હવે ઓ થી પી જોઈન્ટ કર્યું. હવે તો કે ઓપી નું આ લંબ દ્વિભાજક દોર્યું. લંબ દ્વિભાજક કેમ દોરાય? તો કે અડધાથી વધુ આખાથી ઓછી ત્રિજ્યા. ઓપી શું થયું? તો કે આ ઓપી છે એ આ મોટા વર્તુળની ત્રિજ્યા છે જેનું માપ છે એ 6 છે. તો 6 ના અડધા 3, 3 થી વધુ 6 થી ઓછી ત્રિજ્યા લીધી આપણે 5 જેટલી, કારણ કે 4 લ્યો તો અહીંયા વર્તુળ ઉપર ક્રોસ થાય, મજા ન આવે, એટલે આપણે એનાથી મોટી ત્રિજ્યા લીધી 5. ઓ કેન્દ્ર લઈને એક ચાપ ઉપર મારી, એક ચાપ નીચે મારી, એટલી જ ત્રિજ્યા લેવાની છે, ત્રિજ્યા ફેરવવાની નથી. અને પી કેન્દ્રથી એક ચાપ ઉપર મારી, એક ચાપ નીચે મારી, એ છેદે એ બેને જોડી દીધું, એટલે ઓપી નું મધ્ય બિંદુ અહીંથી જે પસાર થાય બિંદુ એમ થઈ ગયું. શું થઈ ગયું? એમ. ઓકે. હવે તો કે એમ કેન્દ્ર ઓ ત્રિજ્યા લઈને વર્તુળ દોર્યું. શું દોર્યું? આ એમ કેન્દ્ર અને ઓ ત્રિજ્યા વાળું વર્તુળ દોર્યું. ચલો, એટલું ક્લિયર થઈ ગયું. પૂરી વાત. આ બે વર્તુળો છેદે છે, એના પી બિંદુમાંથી સ્પર્શકો દોરી દો. હવે તો કે પેલા આપણે રચનાના મુદ્દા લખીએ, પછી આપણે કીધું હતું એની લંબાઈ માપ વળી માપશું. રેડી? ચલો, આપણે લખશું મિત્રો અહીંયા રચનાના મુદ્દા. ચલો મિત્રો, આપણો પહેલો મુદ્દો શું થશે? પહેલું શું કામ કર્યું? તો કે ઓ કેન્દ્ર અને 4 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ દોર્યું. રેડી? અને બીજું શું દોર્યું? તો કે 6 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ. જો મેં લાઈન કરી હતી, બે વર્તુળો કેવા હતા? સમકેન્દ્રી હતા, એટલે લખવું પડે એક જ કેન્દ્ર ઓ વાળું. લખશું આપણે ઓ કેન્દ્ર અને 4 સેન્ટીમીટર તથા 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે સમકેન્દ્રી વર્તુળ દોર્યા. બે સમકેન્દ્રી વર્તુળ દોર્યા. ઓકે. ચલો મિત્રો, આટલું ક્લિયર થઈ ગયું. હવે આગળ આપણે બીજો મુદ્દો જોઈએ. શું કર્યું હતું બીજા મુદ્દામાં? આ બે વર્તુળો ડ્રો થઈ ગયા હતા. રેડી? હવે ઓથી શું દોર્યું હતું? પી, એટલે કે મોટા વર્તુળ ઉપર બિંદુ પી લઈ અને ઓપી ને જોડ્યા હતા. રેડી? ચલો, આપણે લખશું 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળ પર એક બિંદુ પી લ્યો, મોટા વર્તુળ ઉપર. લખશું આપણે 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળ પર બિંદુ પી લ્યો. કયો બિંદુ લ્યો? પી. હવે ત્રીજો મુદ્દો શું આવશે? તો કે ઓપી રચો, ઓપી દોરો, ગમે લખી શકીએ આપણે. ચલો મિત્રો, તો ત્રીજો મુદ્દો શું આવશે? તો કે ઓપી રચો લખીએ. ચલો ને, દોરો ગમે તે લખો. ઓપી રચો. હવે શું કર્યું હતું? તો કે આપણે ઓપી નો લંબ દ્વિભાજક, એટલે ઓપી નું મધ્ય બિંદુ એમ થાય તેવો લંબ દ્વિભાજક દોરો. ચલો મિત્રો, રેડી? ઓપી ને એમ બિંદુમાં છેદતો લંબ દ્વિભાજક રચો. ચોથો પોઈન્ટ થશે ઓપી ને એમ બિંદુમાં છેદતો, રચતો ગમે લખશું, એમ બિંદુમાં છેદતો લંબ દ્વિભાજક રચો. થઈ ગયું ક્લિયર? ત્યાં કઈ લખવાનું બેસવાનું હોય? અડધાથી વધુ ને આખાથી ઓછી ત્રિજ્યા લ્યો, કે 5 ત્રિજ્યા લીધી, ત્યાં શું કર્યું એ જ લખવાનું, કેમ કર્યું એ લખવાનું નથી. રેડી? એટલે ઓપી એનું મધ્ય બિંદુ એમ થાય એવો લંબ દ્વિભાજક રચો. ચલો, હવે તો કે એમ કેન્દ્ર અને ઓ કેન્દ્ર વાળા નાના વર્તુળને 4 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા વર્તુળને છેદે એ રીતું એમ ઓ ત્રિજ્યા લઈને આપણે આ વર્તુળ દોર્યું. તો આપણે પાંચમો મુદ્દો લખશું ઓ એમ ત્રિજ્યા અને એમ કેન્દ્ર વાળું વર્તુળ રચ્યું. પાંચમા મુદ્દામાં શું લખશું? એમ ઓ ત્રિજ્યા અને એમ
કેન્દ્રવાળું વર્તુળ દોર્યું. શું? એમ કેન્દ્રવાળું વર્તુળ દોર્યું. હવે જે 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને ક્યુ અને આર બિંદુમાં છેદે છે, જે 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની ક્યુ અને આર બિંદુમાં છેદે છે. ચલો અહીંયા આપણે વર્તુળ દોર્યું એટલે અહીંયા ક્યુ અને આર બિંદુ લીધું. પછી શું દોર્યું હતું? તો કે પી ક્યુ અને પી આર રચો. છઠ્ઠો મુદ્દો શું આવશે મિત્રો? પી ક્યુ અને પી આર રચો. છઠ્ઠો મુદ્દો આવશે પી ક્યુ અને પી આર રચો. ચલો છેલ્લે આમ કરીને લખવાનું કે આમ આજે આપણા સ્પર્શકો મેં કહેતા ને સ્પર્શકની રચના કરો. તો આમ પી ક્યુ અને પી આર માગેલ સ્પર્શકો છે. હવે મિત્રો ખાસ જોજો, આ સ્પર્શકોને આપણે માપવાના છે. કેટલા માપ આવે એનું આપણે ગયા વખતેની જેમ ક્રોસ વેરિફિકેશન કરી લઈએ. આ ઓક્યુ શું થયું? ત્રિજ્યા. આ ઓપી શું થયો? આ ઓપી શું થયું? તો કે કાટખૂણો હોય તો એની સામેની બાજુ શું હોય? કર્ણ. પેલા આમ લખી નાખશે ત્રિકોણ OQP માં કોઈના નીચેનો ત્રિકોણ લેવું તે જ માપ થાય. ખૂણો ક્યુ કાટખૂણો છે. રેડી? આપણે પાયથાગોરસનો નિયમ એપ્લાય કરીએ. OQ નો સ્ક્વેર પ્લસ આ PQ જે સ્પર્શક છે આપણું એ જોઈએ છે બરાબર આ કાટખૂણાની સામેની બાજુ એટલે કર્ણ OP નો સ્ક્વેર. રેડી? O થી Q એટલે નાનું વર્તુળ હતું એની ત્રિજ્યા કેટલી હતી મિત્રો? 4 સેન્ટીમીટર છે. એટલે આપણે લખશું કે 4² PQ ખબર નથી. OP એટલે O થી P એટલે મોટા ત્રિજ્યાવાળું વર્તુળ જેની ત્રિજ્યા છે 6/2. રેડી? ચલો મિત્રો PQ સ્ક્વેર 6/2 36 4/2 ચોકે 16 તો PQ સ્ક્વેર બરાબર 36 - 16 એટલે કેટલા? 20. હવે તો કે ભાઈ તમને ડાયરેક્ટ આવું વર્ગમૂળ પોઈન્ટ વાળું કાઢતા આવડતું નથી. 13મો ચેપ્ટર પૃષ્ઠફળ અને ઘનફળમાં એ વસ્તુ આવે છે. રેડી? પણ એમાં આ વર્ષે દાખલા રાખ્યા હોય તો ઠીક છે, નહીતર શું કરવાનું? જો શું અંદાજ શું મારવાનો? તો કે PQ સ્ક્વેર 20ના એવા બે ભાગ પાડો કે જેનું વર્ગમૂળ નીકળી શકે. 20ના એવા બે ભાગ પાડો કે જેનું વર્ગમૂળ નીકળી શકે. તો 20ના ભાગ પડે મિત્રો અહીંયા 4 × 20 પડે. તો 4નું વર્ગમૂળ શું નીકળી જાય? 2. અને 5નું વર્ગમૂળ ન નીકળે તો વર્ગમૂળમાં 5. વર્ગમૂળમાં 4 હોય, વર્ગમૂળમાં 4 હોય તો એની કિંમત કેટલી આવે? 2 આવે. તેનાથી મોટું છે એટલે 2 થી થોડીક મોટી ગમે કિંમત આવે. રેડી? કઈ રીતે કિંમત આવશે એ આપણે 13મા ચેપ્ટરમાં શીખશું. અત્યારે હું તમને કહી દઉં છું કે આનું માપ વર્ગમૂળ 5નું માપ લે અથવા તો ડાયરેક્ટ 20નું વર્ગમૂળ કાઢો એટલે જવાબ આવશે 4.47 સેન્ટીમીટર. એટલે PQ છે 4.47 સેન્ટીમીટર. ઉમેજો ખબર પડી જાય કે 4નો વર્ગ કેટલો થાય? 16. 5નો વર્ગ કેટલો થાય? તો કે 25. એની વચ્ચે 20 છે એટલે 4 અને 5 ની વચ્ચે છે. જુઓ અહીંયા 20 છે ને, આ બાજુ 4 ઓછા છે, આ બાજુ 5 વધારે છે એટલે સેન્ટર જેવું જ છે એટલે 4.5ની આજુબાજુ આવે તો એ જેવું 4.47. રેડી? તો અહીંયા લખશું આપણે આમ સ્પર્શકોની PQ હોય એટલું બિંદુ PR હોય તો આમ અહીં લખી નખાય કે PR બરાબર 4.47 સેન્ટીમીટર. આ રફ વર્ક છે ભાઈ. રેડી? આમ સ્પર્શકોની લંબાઈ 4.47
સેન્ટીમીટર છે. ઓકે મિત્રો, તો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો અને આખા વિડીયો પુશ કરી અને રચના દોરી અને એના મુદ્દા લખી નાખો. ચલો મિત્રો, તો હવે આપણે આજના લેક્ચરમાં આટલું રાખીએ. બે રચનાઓ દોરી. એક શું હતી? પહેલી રચના તો કે અહીંથી 12 એક બિંદુ લેવાનું હતું, માપ આપ્યું હતું એટલું, અને ત્યાંથી સ્પર્શક દોરવાના હતા. અહીંયા તો કે બે સમકેન્દ્રીય વર્તુળો લઈ અને મોટા કેન્દ્રવાળા મોટી ત્રિજ્યાવાળા વર્તુળમાંથી ના પરના બિંદુથી નાની ત્રિજ્યાવાળા વર્તુળ ઉપર સ્પર્શકો દોરવાના હતા, જે આપણે દોર્યા. ચલો મિત્રો, હવે નવા લેક્ચરમાં મળીએ. ચલો, થેન્ક યુ.